મોર્નિંગ ટાઈમ એન્ડ બધા બ્રેકફાસ્ટ પછી ફોટા પાડી રહ્યા છે અને આ બાજુ બી ફોટોશૂટ ચાલી રહ્યું છે. આજે બ્લેક થીમ છે. એવરીવન વિયરિંગ અ બ્લેક. હવે અમે સામાન લઈ જઈ રહ્યા છીએ. અમારી ગાડી જ્યાં પડી છે ત્યાંથી અમે જઈશું હરિદ્વાર. આખી ગાડી સામાનથી લોડ કરી દીધી છે. પણ અડધા લોકો ના આવી શક્યા. એ લોકો ચાલતા આવી રહ્યા છે અને અહીંયા બધા ટેડી લેવા માટે ઊભા રહી ગયા છે. ઘણો ટાઈમ લીધો પણ હજી કંઈ નક્કી નહીં કરી રહ્યા. હું તો કહેતો તો આરે લઈ લો ગોરી લો આ લોકો લેવા જ તૈયાર. આવ્યો તાર શ્વેતાને ગિફ્ટ આપો. શ્વેતા ચાલશે ગોરીલા ગિફ્ટ? કોક હોય તો આવું પિંક કલરનું આપે. શું લીધું માઈ? શું કહેવાય એને? રેબી. ये बगासा खाता हुआ हो जाओ ना भाई. ઋષિકેશમાં જો તમે મોટું વાહન લઈને આવ્યા હોય તો અહીંયા તમારે પાર્કિંગ કરવાનું હોય છે ને અહીંયાથી આ બધી જે રિક્ષા જતી હોય એ અહીંયાથી તમારે પરચી લેવાની અને એના 1230 રૂપિયા જે ફિક્સ હોય છે એ આપવાના હોય છે. એની અંદર તમને પછી રામ ઝૂલા, જાનકી ઝૂલા, લક્ષ્મણ ઝૂલા બંધ છે એવું કીધું અને ત્રિવેણી ઘાટ એ જગ્યાઓ ફેરવશે. આ ઓટોમાં તો હોઈ ગયા છીએ અને આ છે ત્રિવેણી ઘાટ. ત્રિવેણી ઘાટ ઉપર લોકો ડૂબકી લગાવી રહ્યા છે ઘાટ ઉપર અને આ નદી વહી રહી છે પૂર ઝડપે. વાહ, અહીં થોડી ગરમી ઓછી લાગે. છોકરાઓ નાહી રહ્યા છે. માહીબેન અંદર નદીમાં પહોંચી ગયા છે અને આ ત્રિવેણી ઘાટ ઉપર અમે પાણીમાં પગ પલાળી છોડા છપછપિયા કરીએ છીએ. જઈએ છીએ માતા જાનકી સેતુ. માતા જાનકીનો સેતુ બનાવેલો છે. પછી આ બાજુ રામ ઝૂલા છે અને આપણે જઈએ. આ નીચેથી જાય છે ગંગા નદી અને આ બાજુ છે બ્રિજ. બ્રિજ ઉપરથી માણસો ઉપરાંત બાઇકો પણ અવર જવર કરી શકે છે. જોવા જેવા તમે જાનકી સેતુમાંથી બહાર આવશો એટલે હનુમાન દાદા તમારી સમક્ષ સામે દેખાશે. જય શ્રી રામ. શું કરવું છે? ના આવવાનું. હમણાં તો ના આવ્યા તમે 5-10 મિનિટ પહેલા. આ બાજુથી ગંગાજી આવે છે. અહીંયા ઘાટ બનાવેલા છે અલગ અલગ. ઘાટ ઉપર બધા ડૂબકી મારી પોતાના પાપ જે કર્યા હોય એ ધોઈ રહ્યા છે. ભાઈ આપણે પરમાર નિકેતન જવાનું છે. શંકર ભગવાનની જે મૂર્તિ જે પૂરમાં પણ આ એક મૂર્તિ એમને ઊભી રહી હતી એ જગ્યા. જે લોકોને ગંગાજળ લઈ જવું હોય એને અહીંયાથી કેરબા ભરીને આપવામાં આવે છે. કદાચ 20-30 રૂપિયા જેવું કંઈક ચાર્જ લેતા હોય છે. સામેના ઘાટ ઉપર જો ઘાટ આ છે લક્ષ્મણ ઝૂલા. હવે લક્ષ્મણ ઝૂલા આપણે ચાલીશું.
રિવર રાફ્ટિંગ એવું કરવું હોય એની સુવિધા અહીંયા હોય છે. બીજા લોકો પણ રિવર રાફ્ટિંગ કરીને આવી રહ્યા છે. રિવર રાફ્ટિંગ કરે છે કે બોટિંગ કરે છે? આ બાજુ સામે છે ગીતા ભવન. હવે આપણે પાર કરીને બીજી બાજુ આવી ગયા છે. અહીંયા પણ ઘાટ છે છેક સુધી, ગંગા સ્નાન કરી શકે છે. અને પેલી બાજુ એક ખુલ્લો એરિયા છે, ત્યાં પણ લોકો સ્નાન કરી રહ્યા છે. કેરવાની વેલી જઈ તમે જો કઈ જગ્યાએ કઈ વેલી? અહીંયા કેરબા જે રહ્યા એ તમને અહીંયા 5 લીટરના કેરબા 60 રૂપિયામાં અને 12 લીટરના કેરબા 100 રૂપિયામાં મળી જાય. કોઈને ગંગાજળ ઘરે લઈ જવું હોય એના માટે પવિત્ર ગંગાજળ લોકો ઘરમાં રાખતા હોય છે, છંટકાવ કરતા હોય છે. તો આરતી થવાની છે ગંગા મૈયાની 7 વાગે. અહીંયા આગળ ઘાટ ઉપર તૈયારી થઈ ગઈ છે. લોકો આરતીનો લાભ લેવા માટે ગોઠવાઈ ગયા છે. હવે આપણે આરતી નિહાળીશું. આરતી શરૂ થવાની છે ને આરતી લેવા માટે જોવા માટે ગોઠવાઈ ગયા છે બધા. जलं समर्पयामि पंचग्रासमुद्रायं प्रदर्शः ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम उदानाय स्वाहा. आनंद की ओम नमः पार्वती पते हर हर મહાદેવ. ओम शंकराय नमः.
બધા શ્રદ્ધાળુઓ નદીમાં ફૂલ પધરાવવા માટે તૂટી પડ્યા છે. નદીમાં ફૂલ પધરાવશે. જો આ રાત્રિ માહોલ, કેટલો સુંદર નજારો આરતી પછીનો. અને આ બાજુ જો આ જાનકી ઝૂલા. હર હર મહાદેવ. સૌએ આરતીના દર્શન કર્યા હશે એવી આશા રાખો છો. આ છે ઋષિકેશનું બજાર. આરતી પત્યા પછી સૌ શ્રદ્ધાળુઓ પહોંચી ગયા છે. ફૂલ ક્રાઉડેડ. હરિદ્વારમાં બધાને લાગી હતી ભૂખ એટલે મંગાવી દીધું. એમાં દાવ એવો થઈ ગયો કે મંગાવ્યું હતું સેવ ટમાટરનું શાક, પણ એમને પંજાબી ગ્રેવીમાં કરીને આપ્યું. 2 વાર તો પૂછ્યું કે ભાઈ સેવ ટમાટર મંગાવ્યું તો આ કયું આપી ગયો. પણ મજા આવી, ટેસ્ટમાં સારું છે.